પણ પોતે અંશની ઈચ્છાએ શબ્દ ગાઢ ઘડીને બોલે છે. તે જ ઉચ્ચાર પ્રથમ પરમ ગુરુ બોધ વડે ઓળખી લેવો. પ્રશ્ન અને લાગલો અચાનક જો બોલવું પડે તો શું ઉચ્ચાર કરવો? ઉત્તર સ્વયં વેદ ની આદ્ય લઈને પોચે વેદનો અભ્યાસ કરવો, જેના યોગે રસના રંગીને અખંડ કરતાના ચિંતન વનમાં સુરતા લાગી જાય, જેથી કૈવલ અને પરમ ગુરુના યશ ગાયને કૃતાર્થ રૂપ થાય. પછી સકલ પદાર્થના ઉચ્ચાર, સકલ પ્રતિથી સર્વકાળ સત્સંગ વડે જેને ગળે તેને કરીને પરમ અભ્યાસે વાચા જે છે તેની પરમ પદની વેદતા થઈ રહે છે. પછી એક સકળતા વિના અન્ય ઉચ્ચાર કદાપી કરે નહીં, અને ક્રત પદાર્થ પ્રવૃત્તિ આધે બોલવાનું તે પણ નિયમિત બોલે. એ પ્રકારની નીતિને એ વાણી વધે તો અને કરતા એમ ઉભય પદાર્થ ભાવનાને દર્શાવતી તે વાણી પછી અનર્થ વાચાળપણા તરફથી મુક્ત થઈને પવિત્ર થઈ જાણવી. અને બસ છઠ્ઠું આવે છે ને. પ્રાય ભક્તજનો, સત્કેવલ સાહેબ જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકરતા સત્કૈવલના પરમ વિશેષ અંશ, મહાન સમાર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના 9મા પ્રકરણને વિશે ઈચ્છાવૃત્તિથી જે 72 તત્વની ઉત્પત્તિ થઈ છે, એમાં સૌ પ્રથમ 9મા પ્રકરણનું ઉપપ્રકરણ 1 ની અંદર રજોગુણની 10 આકાંક્ષાઓનું વર્ણન કરે છે. આપણા શરીરમાં 10 આકાંક્ષાઓ રહેલી છે અને એની 10 ઇન્દ્રિયો છે. 10 ઇન્દ્રિયોની જે ઈચ્છા છે ને એ આકાંક્ષાઓ છે. તો આગળ દિવ્ય પરમ ગુરુએ કાન ઇન્દ્રિયની જે શ્રવણ આકાંક્ષા છે, શું સાંભળવું, પછી નાસિકા ઇન્દ્રિયની ગંધ આકાંક્ષા છે. તો સુગંધ તો બધાને ગમે છે, દુર્ગંધ કોઈને ગમતી નથી. તો સુગંધ કોને કહેવાય અને દુર્ગંધ કોને કહેવાય? પછી નેત્રથી આપણે નિરીક્ષણ કરીએ છીએ તો શું જોવું શું ન જોવું એનો વિવેક બતાવ્યો છે. પછી ચોથું, આપણે જીભ દ્વારા અનેક પ્રકારના ખટરસ લઈએ છીએ, એને ક્ષુધા અને પીપાસા આકાંક્ષા કહેવાય. કારણ કે ખાવું અને પીવું, તો શું ખાવું અને શું પીવું એનો વિવેક અહીંયા પરમ ગુરુએ બતાવ્યો છે. એમાં 6 પ્રકારના જે રસ છે એનું વર્ણન કર્યું છે. કારણ કે શરીરના નિર્વાહ માટે ખાવાનું છે, શરીરના પોષણ માટે ખાવાનું છે. તો શું ખાવું જોઈએ અને એ ભોજન કરવાથી આપણા શરીર અને મન ઉપર શું અસર થાય છે, તો એ પ્રમાણે આપણે ભોજન કરવું જોઈએ. અને આમ જોઈએ ને તો આ બધી જ ઇન્દ્રિયો દ્વારા આપણે કંઈ ને કંઈ ભોજન જ કરીએ છીએ, કંઈક રસ લઈએ છીએ. તો આ અંશ છે ને એને પણ કંઈ ખાનપાન જોઈએ. તો એનું ખાનપાન શું છે? પરમ મોક્ષ પદ. શરીરનું તો ખાનપાન છે, પણ અંશનું ખાનપાન શું? એની દ્રષ્ટિ તો કે પરમ પદનું અવિલાન કરે, એનું દર્શન કરે. તો એ રીતે પરમ ગુરુએ આ 4 આકાંક્ષાઓની ઉલટ ક્રિયા બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. તમે વાંચન કરશો ને એટલે બધું સમજણમાં આવી જશે. માત્ર
10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયા સમજી લો ને એટલે ધાર્મિક બધી જ ક્રિયાઓ આવી જાય. તો અહીંયા 5મી ઉચ્ચાર આકાંક્ષાનું વર્ણન કર્યું, જેમાં આપણે આગળ 2 કથા કરી છે ઉચ્ચાર આકાંક્ષાની. હજુ એના ઉપર જ થોડી વાત કરવી છે કે આપણે મુખ દ્વારા વાણીનો ઉચ્ચાર કરીએ છીએ. વાણી બહુ અમૂલ્ય વસ્તુ છે, પૈસા કરતા પણ કિંમતી છે. જો માણસ સત્ય બોલે, મધુર બોલે, પ્રિય બોલે તો દરેકને આનંદ આપે છે અને પોતાને પણ આનંદ આપે છે, તો એનો લાભ થાય છે. એ સિવાય વ્યર્થની વાણી બોલવા માટે પરમ ગુરુએ આગળ કહ્યું કે વૃથા વાણી બોલવાનું સમજીને આપણે ત્યાગ કરવો જોઈએ. એટલે પરમ ગુરુના જ્ઞાન વડે વિવેક કરવાનો કે આપણે કેટલું બોલવું જોઈએ, કેટલું જરૂરી છે. જરૂર હોય તો બોલવાનું, ત્યાં મૌન નહીં રહેવાનું, અને જ્યાં જરૂર ના હોય ને ત્યાં આપણે બોલવું ન જાય. મૌન રહીને આપણે અવલોકન કરવાનું, જ્યાં બેઠા હોઈએ જે કંઈ ચાલતું હોય એમાં સત્ય હોય ને એને ગ્રહણ કરવાનું, અસત્યનો ત્યાગ કરવાનો. એટલે સાંભળવા વિશે પણ એ આકાંક્ષા છે, તો એમાં પણ વિવેક કરવાનો હોય છે. તો અહીંયા વાણીનું એટલું બધું મૂલ્ય છે કે મહાપુરુષો એમ કહે છે કે જેમ સંપત્તિનું મૂલ્ય છે ને એમ જ આપણી વાણીનું મૂલ્ય છે. સંપત્તિ કરતા વાણી કિંમતી છે, કારણ કે વાણી જો માણસની સારી હોય ને તો માણસ સંપત્તિ મેળવી શકે છે, અને વાણી સારી ના હોય ને તો માણસની સંપત્તિ પણ ગુમાવી દે. સંપત્તિ હું ઘરના સભ્યોએ ગુમાવી દેવા પડતા હોય છે, એની સાથે પણ આપણો પ્રેમ નથી રહેતો. એટલે મહાપુરુષ એમ કહે છે કે આપણે વિશેષ બિનજરૂરી બોલવા પ્રત્યે મૌન ધારણ કરવું જોઈએ. અને ક્યારેક ક્યારેક ઋષિમુનિઓ તો સંપૂર્ણ મૌન ધારણ કરીને સાધના કરે છે, ત્યારે એની ઉર્જા શક્તિ વધી જાય છે. એટલે મૌનની અંદર અદ્ભુત શક્તિ છે. મનુષ્યની 10 ઇન્દ્રિયો છે, અન્ય ઇન્દ્રિયોથી પણ ક્રિયા થાય છે તો એની શક્તિ ખર્ચાય છે. એવી રીતે બોલવાથી પણ માણસની શક્તિ ખર્ચાય છે. આપણે બોલીએ ને એટલે આ પ્રાણ છે ને વધારે વપરાય. મૂળ ક્રિયા જે થતી હોય શ્વાસની કુદરતી રીતે એમાં વધારો થઈ જાય, એટલે આપણા જે શ્વાસ હોય ને એટલા ખાલી થઈ જાય છે. એટલે આપણને એ નુકસાન થાય છે. એ સિવાય તમે જુઓ તો પ્રાણી, પશુ, પંખી છે, બધા જ વ્યવહાર કરે છે. તો વાણી સિવાયની જે બીજી ઇન્દ્રિયો છે એમાં તો પ્રાણી, પશુ એનો ઉપયોગ કરે અને મનુષ્ય પણ કરે, એમાં બધા સમાન છે. પરંતુ વાણીની અંદર પ્રાણી, પશુ અને પંખી બહુ ઓછો ઉપયોગ કરે છે. એને બોલવાનું ઓછું અને એના શબ્દો ઓછા છે. જ્યારે માણસને 52 અક્ષર આપ્યા છે, પણ સારું બોલવા માટે આપ્યા છે, જરૂરી બોલવા માટે આપ્યા છે, કોઈને ઉપયોગી બોલવા માટે આપ્યા છે. પણ એની જગ્યાએ માણસ બિનજરૂરી પણ બોલતા હોય છે, બિન ઉપયોગી પણ બોલતા હોય છે, અને ક્યારેક ક્યારેક તો દુરુપયોગ પણ થતો હોય છે. તો એ આપણા માટે બહુ મોટું નુકસાન છે. એક તો વાણી બોલવામાં આપણી શક્તિ ખર્ચાય, બીજું બિનજરૂરી હોય, અગર તો એનો દુરુપયોગ થાય તો સામેથી વધારે નુકસાન થાય છે. એટલે માણસે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. પોતાની અંદર જે શક્તિ છે એ એકત્રિત થતી હોય છે. મૌન રાખવાથી મૌનની શક્તિ વધે છે. એમ કહેવાય છે કે માણસ 12 વર્ષ સુધી મૌન વ્રત પાડે ને
તો એક સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. તો એ માણસ બોલે ને એ કાર્ય સિદ્ધ થાય. મતલબ કે પછી અનર્થ ના બોલે. પછી આપણે જેમ સ્વપ્નો જોઈએ ને એવી રીતે ના બોલે કે આમ થઈ જાય તેમ થઈ જાય. પછી જેટલું જરૂરી લાગે ને એટલું બોલે ને એ સત્ય થાય. આપણે કેવું છે કે કેવું બોલીએ કે જે સંભવ ના હોય એવું, ને આપણી પાસે પાછું સામર્થ્ય પણ ના હોય તો કેવી રીતે થાય? એટલે કોઈ પૈસાવાળો માણસ હોય ને એને નાનું કામ કરવું હોય તો એક ઝટકે થાય કે ના થાય? એમ પછી બિનજરૂરી કરવા માંડે તો કેટલું કરવાનું થાય, તો એની સંપત્તિ ઓછી પડે. પણ નાના નાના કામો તો ચપટીમાં થાય કે ના થાય? તો 12 વર્ષની સાધના કરી હોય મૌન, અને પછી એને નાનું નાનું કામ કરવાનું હોય ને તો સહજતાથી થઈ જાય. એની વાત લોકો માને. આમે કોઈ એવી સિદ્ધ પુરુષ હોય ને તો એનો એક પ્રભાવ હોય છે, તો એમનો આદર કરતા હોય છે. એટલે વાણીનું બહુ મોટું પ્રભુત્વ છે. એટલે 12 વર્ષ સુધી સંયમ રાખીએ તો એ વાણી સિદ્ધ પુરુષ કહેવાય. તમે જુઓ તો ગાંધારીએ પોતાની દ્રષ્ટિ બંધ રાખી અને એને વરદાન મળ્યું કે ભાઈ એ દ્રષ્ટિ ખોલીને જેના ઉપર પડે ને એનું શરીર વજ્રનું થઈ જાય. તો એ છે સંયમનું મહત્વ. બિનજરૂરી માણસ આનો ઉપયોગ ના કરે તો એમની અંદર કેટલું સામર્થ્ય આવી જાય છે કે આંખની દ્રષ્ટિ જેના ઉપર પડે શરીર વજ્રનું થઈ જાય. એમ વાણીનો સંયમ રાખીએ તો વાણી પણ પ્રભાવી બને છે. નહીં તો વાણીનો માણસ વ્યર્થ ઉપયોગ કરે તો શું થાય? લડાઈની ઝઘડા દુનિયાના જે છે એ મોટા ભાગના વાણીને લઈને થતા હોય છે. બિનજરૂરી બોલે અને એનું રિએક્શન આવે, કાં તો અનર્થનું બોલે. એટલે જો માણસ મૌન ધારણ કરશે ને, જરૂરી હોય એટલું જ બોલશે, તો એના ઝઘડા તો બધા મટી જશે અને એ સદાય આનંદમાં રહેશે. તમે જોજો જે ઓછું બોલતા હોય છે ને શાંત સ્વભાવના હશે. આમાં અહીં બધી મૂર્તિઓ છે ને, જો બહુ બહુ માપનું બોલવા વાળા, બિનજરૂરી નહીં બોલવા, કોઈ સમસ્યા જ નહીં. ગામમાં કોઈ આંગળી ના સીધે એના સામે. એ મહત્વ છે કે બિનજરૂરી બોલવામાં ફાયદો શું? કોઈ લાભ નથી. ઉલટાની આપણી છાપ ખરાબ પડી જાય. અને વધારાનું બોલાય પછી તો એમાં પ્રદૂષણ વધતું જાય, એમાં જૂઠું આવતું જાય. કારણ કે વધારાનું બોલીએ ને તો એ નુકસાન થતું હોય છે. એટલે માણસ આખો દિવસ જે કંઈ બોલે, જે કંઈ લેખ લખે, એનું મૂલ્યાંકન કરવાનું કે આપણે જે બોલીએ છે એ શબ્દો કેટલા જરૂરી છે, કેટલા ઉપયોગી છે, કેટલા લોકોને શાંતિ આપવા વાળા છે, કે કેટલા અશાંતિ ફેલાવનારા છે. આવું ક્યારે આપણે વિચારતા નહીં હોઈએ કદાચ, કે આપણે બોલીએ છીએ એનું રિઝલ્ટ કેવું છે. અને કદાચ આપણને ખબર હશે, પણ જેનાથી આપણને લાભ ના હોય એવું આપણે બોલવું ના જોઈએ. એટલે આવું જો વિચાર કરીશું તો મૌનનું મહત્વ સમજાશે કે મૌન રહેવામાં લાભ છે. આપણને કોઈ પૂછે તો એનો જવાબ આપવો જોઈએ, કાં તો આપણને એમ લાગે કે જરૂરી છે એ વાત આપણે કરવી જોઈએ. એટલે મૌન ધારણ કરવાથી આપણું મન છે ને એ થોડું ફ્રી થાય, એટલે એને બળ મળે છે સારું વિચારવાનું. માણસ બોલ્યા જ કરે ને પછી મન છે ને ધંધે લાગી જાય. એ જે બોલ્યા હોય ને એ સાયકલમાં ફર્યા કરે, એટલે પછી નવું કશું વિચારી શકતો. ખરેખર માણસે પોતાના માટે વિચારવાનું હોય ને એ નથી વિચારતો. યાદ રાખજો, બીજાની વાતો કરવામાં માણસ પોતાનું ભૂલી જાય છે. પોતાના વિકાસનો, પોતાના લાભનો, જે ધાર્મિક લાભ છે, આધ્યાત્મિક લાભ છે, એ માણસને નથી મળતો. અને સાચો લાભ તો પરિવારમાં અને પોતાના જીવનમાં એ હોય છે કે માણસ જેટલું વિચારે અને જીવે ને તો એને જીવનમાં સુખ ને શાંતિ બંને મળે છે. બાકી વ્યવસ્થા જ હોય છે, બધી જગ્યાએ સરખું નથી હોતું. કારણ
કે માણસ વિચારતો નથી કે શું બોલે છે. એટલે મૌન ધારણ કરવાથી આપણા મનને બળ મળશે, એટલે મન આપણું સ્થિર થશે. તો એ મહત્વનું છે, મન આપણું જેટલું સ્થિર થાય. વાસ્તવિક રીતે સમજીએ ને તો મૌન પાળવું સહેલું છે, ન બોલવું એમાં શું અઘરું? તમને હું કહું તમે પ્રવચન કરો તો અઘરું નહીં, પણ બેસી રહેવામાં કઈ વાંધો ખરો? પણ તોય લોકો બેસી રહેતા, તો એ અઘરું બનાવી દીધું છે. આદત એવી પડી ગઈ છે ને કે સરળતાથી જે કાર્ય થઈ શકે એ પણ માણસ કરી શકતો નથી. એટલે અમારા રાજુભાઈએ તો જીવન મંત્ર આપ્યો છે કે તમારા ઘરમાં જો શાંતિ જોઈતી હોય તો મંત્ર છે મૌન. ઘરમાં કોઈ બોલે ને તો એની સામે વધારે નહીં બોલવું, મૌન થઈ જવું, તો કોઈ તકલીફ ના થાય. ઘરમાં કોઈ પણ ઝઘડાનું કારણ વાણી છે, તમને જો મૌન રહેતા આવડી જાય ને તો તમારા ઘરમાં કોઈ દિવસ ઝઘડો ના થાય. આથી મહાપુરુષો કહે છે ઓછું બોલવું. અગર તો ક્યારેક ક્યારેક સંકલ્પ લઈને પણ મૌન વ્રત કરવું, પણ અઘરું છે. આપણે એમ કહીએ મૌન રહેવાનું, હું તો ખાલી જમતી વખતે મૌન રહેવાનું કહું છું ને તોય અઘરું લાગે, તરત ફોન આવે કોઈનો. એટલે લોકો તો છે ને એક બે વખત જવા દે પછી મૌન તોડી નાખે, ચાલો આ તો નહીં થાય. એટલે ઘણી વાર બાળકો પણ વધારે પડતું બોલતા હોય, શું બોલવાનું ન બોલવાનું, કોઈને ગમે છે નથી ગમતું, કોઈને દુઃખ થાય છે, એ વિચારીને માણસ બોલવું જોઈએ. અગર તો માણસે છે ને શાંત રહેવું જોઈએ. માણસ જેટલો શાંતિથી જીવે ને એટલી એને શાંતિ મળે છે. શાંતિ કઈ લેવા ના જવી પડે. તમે શાંતિથી જીવો તો શાંતિ જ છે, પણ બિનજરૂરી કામો કર્યા કરો તો પછી અશાંતિ ઊભી થાય છે. ઘરમાં તમે બે પતિ પત્ની હોય ને તોય વાતો વધારાની કરો ને તો એમાંથી માથાકૂટ થાય. બાકી જરૂર પૂરતું બોલો ને તો તમારો સન્માન રહેશે, આદર રહેશે, દરેકનો આદર થશે બંનેનો. પણ જે વધારે બોલશે ને એનું સન્માન જશે. પછી સામેવાળા ઘરવાળો હશે તોય ના ગમે, ઘરવાળી હોય તોય ના ગમે, વધારે બોલે તો ના ગમે. અગર તો બોલે તો બોલવા દે, સાંભળે નહીં તો એનું મહત્વ શું? જો આપણી વાત સામેની વ્યક્તિ સાંભળે નહીં, સ્વીકારે નહીં તો શું કામ? એટલે વ્યર્થનું બોલવું ના જોઈએ. એટલે વાણી છે ને બહુ મહત્વની છે, એટલે બહુ સાચવીને વાપરવી જોઈએ. તલવારનો ઘા વાગે ને તો રૂજાઈ જાય, પણ વાણીનો ઘા વાગે ને એ રૂજાતું નથી. બે ભાઈઓ જુદા પડે ને એને ભેગા કરવા મુશ્કેલ થઈ જાય. હું કહું બીજા તો ઠીક છે, પણ કુટુંબમાં અંદરો અંદરના સંબંધોમાં એ વાણીના કારણે જો જુદા પડી જાય ને, એકબીજાએ કંઈ કહી દીધું પછી ભેગા થવું મુશ્કેલ છે. બાકી હતું તો કંઈ નહીં, શબ્દો તો છે ને બોલી ગયા અને હવામાં ભળી ગયા, પણ આપણે બોલી ગયા ને એ ક્રિયા જે થઈ ગઈ એની અસર કેટલી વિપરીત થાય છે. બાકી એક શબ્દ તો શું છે, એક અવાજ નીકળી ગયો અને હવામાં ભળી ગયો, એ ના નીકળ્યો તો કેટલો લાભ હતો, પણ માણસ ગમે તે કાઢી નાખે છે. એટલે મહાપુરુષો કહે છે ખોટો વિવાદ નહીં કરવો જોઈએ. ક્યારેક આપણે છે ને નવરા બેઠા હોય ને 5 જણા, તો બિનજરૂરી ચર્ચા હોય કાં તો આપણે કોઈ મતલબ ના હોય, અને એ વાતોમાં આપણે પાછા વિવાદ, કે મારું સાચું, પેલું કે મારું સાચું, એમાં વિવાદમાં આપણે સમય જતો રહે, આપણી શક્તિ ખર્ચાઈ જાય, પછી આપણી ઉર્જા ઓછી થઈ જાય છે. એટલે આપણી ઉર્જાને આપણે ટકાવી રાખવાની છે. ભગવત સ્મરણ કરવા માટે શું જોઈએ? તો મૌન. એકાંતમાં જાઓ, વાણીના એકાંતમાં, તો અંદરથી ભગવત સ્મરણની વાણી આપણને મળશે. પણ આપણે આપણી દુકાન બંધ જ નહીં કરતા તો પછી ભગવાનનું સ્મરણ થાય કેવી રીતે? મેં કહ્યું ને, મન ધંધે લાગી જાય છે. જે મનને સ્મરણ કરવાનું છે પણ એ બહારના બીજાના પોટલા ઉચકવામાં ટાઈમ કાઢે છે. આમ કહીએ ને, પેલા મારે વસ્તુ મૂકજો ને, ના હું નહીં મૂકું, આમ આખો દિવસ મનથી આ પોટલા ઉચક્યા કરે વાતોના. એટલે મજૂરી જ કરે છે માણસ. વાદ વિવાદ કાઉસે ને કીજીએ, રસના રામ અમૃત રસ પીજીએ. આ રસ છે ને અમૃત રસ, ભગવત સ્મરણ અમૃત રસ પીવાનું છે. એટલે ખોટો વાદ વિવાદ કરીને આપણી શક્તિનો વ્યય ના કરીએ. દીવો બળે એટલે સ્વાભાવિક છે કે એમાં રહેલું તેલ પણ
બળે. આપણો શ્વાસ છે ને તેલ છે, એ ઓછું થાય છે અને થોડી થોડી વાટ પણ બળતી હોય છે ધીમે ધીમે ધીમે. એટલે આપણું જીવન પણ ઓછું થાય છે. એટલે મહાપુરુષો કહે છે જેટલું આપણે વધારે બોલીએ એટલી શક્તિ નષ્ટ થાય છે અને જેટલું ઓછું બોલીએ એટલી શક્તિનો સંચય થાય છે. એમ કહેવાય છે કે મહાત્મા ગાંધી હતા ને અઠવાડિયામાં એકવાર મૌન રાખતા હતા અને સત્ય ઉપર એ વિશેષ ભાર આપતા હતા કે હંમેશા સત્ય બોલવું જોઈએ. નાનકડી વસ્તુની પણ આપણે ચોરી કરીએ ને તો સાચું બોલવું જોઈએ. એટલે સત્યનું મહત્વ છે. સત્યના માટે તો રાજા હરિચંદ્રે રાજપાટ આપી દીધા હતા. એ સત્ય છે. જો મૌન રહેવાનો લાભ કેટલો છે. પોપટનો રંગ કેવો હોય છે? લીલા કલરનો. એ ઝાડમાં બેઠો હોય ને તો દેખાય નહીં. પારધી આવે ને તો ખબર ના પડે પોપટ ક્યાં છે, પણ ચે ચે કરે ને એટલે પારધીને ખબર પડી જાય કે અહીં બેઠો છે એટલે ઉપાડી લે. એટલે બહુ ચે નહીં કરવાનું. જરૂર પૂરતું માણસ બોલે તો વાંધો નથી, પણ બિનજરૂરી બોલવામાં છે ને કેટલાય પારધીઓ ફરતા હોય ને એના શિકાર આપણે બની જઈએ છીએ. લડાઈ ઝઘડા થાય કે કંઈ પણ થાય એમાં આપણે દુઃખી થઈએ છીએ. એટલે મનુષ્યની અંદર ભલે ઘણા બધા દોષ હોય, પરંતુ માણસ મૌન બેઠો હોય ને તો દેખાય નહીં, ખબર નહીં પડે. એ લાભ છે મોટો. માણસની અંદર દોષ હોય તો દેખાશે નહીં, અને બોલે ને તો માણસ હોય એ દેખાય અને નવા પાછા વધારે. એટલે માણસ વધારે દુઃખી થાય છે. એટલે જીવનમાં મૌનનું બહુ મહત્વ છે. એક વખત આ વેદ વ્યાસ મુનિ હતા ને એ મહાભારતનું ઉચ્ચારણ કરતા હતા અને ગણપતિજી લખતા હતા, એ લહિયા હતા. એને આખું મહાભારત એને લખાવી દીધું અને પૂરું થયું ને ત્યારે અંતમાં કહ્યું, વ્યાસ મુનિએ ગણપતિજીને કે મેં તમને લખાવવા માટે 15-20 લાખ શબ્દોનું ઉચ્ચારણ કર્યું, પણ તમે તો મુખેથી એક શબ્દ બોલ્યા નહીં. કારણ કે એને બોલવાની જરૂર જ નથી, અને જરૂર છે એના માટે એને કેટલા શબ્દોનું ઉચ્ચારણ કર્યું તો એ લાભ માટે છે. જો સારા કાર્યમાં પૈસા વપરાય ને તો કઈ વાંધો જ નથી ને. એમ સારા કાર્યની અંદર આપણી વાણી વપરાય તો બોલવામાં કઈ વાંધો નહીં. તમને અડધો કલાકનું પ્રવચન આપીએ બોલવું હોય તો, પણ સારું કામ આપણે કરીએ તો લાભ છે. પણ બિનજરૂરી બોલવામાં, તમે પૈસા હોય તો ગમે ત્યાં થોડા વાપરી નાખો છો, પણ વાણી વાપરશો બોલો. તો જેમ પૈસાનું મહત્વ છે ને એમ જ વાણીનું મહત્વ છે. એટલે આપણી જે પ્રાણ શક્તિ છે ને એને આપણે બચાવવાની છે. એનાથી આપણામાં એક ઉર્જા આવશે. નહીં તો છે ને જીભ બધું બિનજરૂરી બોલતી રહેશે તો ઝઘડાની સાથે સાથે દુશ્મનીઓ વધશે અને આપણી પ્રાણ શક્તિ નષ્ટ થશે, તો આયુષ્ય પણ ઓછું થશે. તમે જુઓ તો ઘણા મહાપુરુષો એકાંતમાં રહીને સાધના કરતા હતા. મહાદેવ છે, શિવજી, એમનો ફોટો પણ આપણે જોઈએ ને તો ધ્યાનમાં બેઠા હોય છે. આમ તો એમ કહેવાય છે કે શિવજી થોડું કૈલાસમાં રહેતા હતા અને થોડું સ્મશાનમાં રહેતા હતા. એટલે આપણે સ્મશાનમાં જવાનું. સમશાન, સમની શાનમાં, જે સમ છે ને, સમતા, શાંતિ, સ્થિરતા, એની શાનમાં જવાનું છે. એ સ્મશાન છે આપણે. ત્યાં જવું તો કઈ મગજ મારી ખરી, લાવો મારું તારું કશું રે, બધું ગયું. એ સ્મશાન છે જ્યાં કોઈ મોહ રહેતો નથી. છેવટે આ બધી માયા છોડી અને માણસ સ્મશાનમાં જાય છે. એમ આપણે પણ સ્મશાનમાં જઈને ભગવત સ્મરણ કરવાનું છે. અને ભગવત સ્મરણથી આ રસનાને એવી રંગી દઈએ કે આપણી સુરતા છે ને પ્રભુની અંદર લાગી જાય. તો એના ગુણગાન ગાવાના છે. એટલે હું આગ્રહ કરું છું કે આપણે ભજનમાં જઈએ, બેસીએ, સાંભળીએ અને આવડે એવું બોલીએ. તો એ રસના આપણે રંગવાની છે. અભ્યાસ નથી, પણ શરૂઆત કરીએ. અમને તો બહુ ઉમંગ થાય ગાવાનું. કારણ કે એકવાર રસના રંગાઈ જાય ને પછી તો
તમારામાં રસ હોય ને તો ગાવાનું, પછી ભગવાન તમને કલા આપે, આ જન્મે નહીં તો બીજા જન્મે, પણ એક રસ લીધો હોય તો આપે ને. ઘણા બધા કલાકારો હોય છે, આપણે થાય આને આટલું બધું કેમ જલ્દી આવડી ગયું, પણ ગયા જન્મમાં એની મહેનત કરેલી હોય તો આ જન્મે એને બાળપણથી એ કલા આવી જતી હોય છે. એટલે આપણે કરેલું નિષ્ફળ નથી જતું. આજે અભ્યાસ કરેલો છે તો આ જન્મમાં કામ લાગશે, આવતા જન્મમાં કામ લાગવાનું છે. આ અભ્યાસ દરેક જન્મમાં જરૂરી છે. બાકીની વસ્તુ આ જન્મમાં જેટલી જોઈએ તેટલી જોઈએ, બાકીની બધી વ્યર્થ છે. એટલે આપણે બોલવા માટે નિયમ રાખવો જોઈએ. રમણ મહર્ષિ 53 વર્ષ સુધી અરુણાચલમાં રહ્યા. એમાં અનેક વર્ષ સુધી એકાંત પાડ્યું અને એમાંથી જે વાણી નીકળી એ આજે આપણા માટે ઉપદેશ બની જાય છે. તો એ વાણીનું મહત્વ છે. એ સમાધિ મગ્ન રહ્યા. વાણી મૂળ આપણા પ્રણવમાંથી બને છે, એટલે જેટલી આપણે સીમિત બોલીએ એટલો આપણને લાભ છે. જેનાથી મૌન રહેવાથી આપણામાં યમ નિયમ તિતિક્ષા ઉપ્રતિતિ આ બધી શક્તિઓ વિકસિત થતી હોય છે અને સદગુણોનો વિકાસ થાય છે. અને ઓછું બોલે ને તો વધારે લોકોને ગમે. હા, જરૂરી બોલે તોય ગમે છે. એટલે મૌનનો અભ્યાસ આપણને બહુ જ લાભ આપે છે. તમે ઉપવાસનો થાક હોય, શરીરમાં રોગ હોય તો જે કઈ પીડા હોય છે ને, મૌન રાખવાથી મનને શાંતિ મળે છે. એટલે માનસિક તણાવ પણ દૂર થાય છે અને શારીરિક અને માનસિક ક્રિયાશક્તિ પણ વધી જાય છે. મસ્તિષ્કની અંદર રહેલા જ્ઞાન તંતુ એનો પણ વિકાસ થાય છે અને શરીરના સ્નાયુને પણ વિશ્રાંતિ મળે છે. બાકી વાતો કરવામાં લોકો હું કરતા, હી કરતા બધી વાતો કરતા હોય છે. એવું બોલવા કરતા માણસે મૌન રહેવું વધારે સારું છે. શક્તિનો વ્યય નહીં કરવો જોઈએ એવું પરમ ગુરુએ આ અંગમાં આપણને કહ્યું. કારણ કે વધુ બોલવાથી વ્યક્તિની ઈચ્છાઓ છે કે સંચળ થાય છે, મન સંચળ બને છે. પણ મૌન રાખવાથી સંચળતા દૂર થાય છે. ઘણા લોકો પતંગિયાની જેમ આમાં ફર્યા કરતા હોય, બોલ્યા જ કરતા હોય તો એના ચિત્તની અંદર શાંતિ રહેતી નથી. એટલે મહાપુરુષે કહે છે બહુ બકવાસ નહીં કરવાનો. વધારે પડતું બોલતા હોય ને તો લોકો એને કહેતા હોય કે તો બહુ બકબક કરે છે. એટલે એવા લોકોની અંદર ક્ષમા શક્તિ પણ રહેતી નથી, વિચાર શક્તિ પણ રહેતી નથી, એનામાં અનુમાન શક્તિ પણ રહેતી નથી. જીવનમાં આપણે કંઈ આગળ જવું હોય, કંઈ કરવું હોય તો આ બધું જોઈએ આપણામાં. પણ માણસ બહુ બોલ કરે ને તો શક્તિ ક્ષય થઈ જાય છે, એની બુદ્ધિ શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે. પછી એ ભગવત સ્મરણ કરી શકતો નથી. તો એ પોતાના સ્વરૂપને કેવી રીતે પામી શકે? અને વ્યર્થનો માણસ બકવાસ કરે છે તો શક્તિનો વ્યય થાય છે. અને મૌન દ્વારા જો એને સુરક્ષિત રાખવામાં આવે તો એને ધ્યાનમાં બહુ ઉપયોગી થાય છે. અને કોઈ પણ શક્તિનો આપણે સંચય કરીએ ને ઇન્દ્રિયોની, તો એ ઓજની અંદર બદલાય છે, આપણામાં તેજ આવે છે. એટલે મનથી આપણે સંકલ્પ કરીએ કે આપણે બિનજરૂરી બોલવું નથી અને જેટલું બની શકે તેટલું ઓછું બોલવા માટે આપણે પ્રયત્ન કરીએ. મૌન રહીશું. કંઈ નહીં તો આપણે નિયમથી પણ મૌન પાળી શકાય છે. કંઈક એમ તમને એમ થાય કે બસ ઘણા લોકો કે ભાઈ મારે આટલા સમય વચ્ચે મારે બોલવું નથી, તો પાળી શકાય છે નિયમ. અને એ પણ જે માણસ વધુ બોલતા હોય ને એને નિયમ પાળવો પડે. બાકી માપનું ઓછું બોલતા હોય એને તો કોઈ નિયમની જરૂર નથી પડતી. પોતાના સંયમથી મનથી જ પ્રમાણસર બોલતા હોય છે. પણ બહુ બોલવાથી સમસ્યાઓ વધતી હોય ને તો માણસે સંકલ્પ કરવો પડે. પણ એ માણસ એમ જ ખાલી વિચારે ને કે મારે હવારથી કાલથી નથી બોલવું, પણ એ શરૂ થઈ જાય ને એટલે શરૂ જ થઈ જાય, પછી ઓછું નથી રહેતું. એટલે એના માટે આપણે જે બધા વ્રતો હોય છે ને એ વ્રત કરવાનો આશય શું છે?
આપણા મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખવા માટે જ આ બધા વ્રત છે. ખાવા પીવાથી માંડી અને બોલવાના પણ નિયમ વ્રત આવતા હોય છે. તો એ આપણા સંયમ માટે બહુ જરૂરી છે. તો આ પરમ ગુરુએ જે ઉચ્ચાર આકાંક્ષાની ઉલટ ક્રિયા કહી કે ભાઈ તમે શાસ્ત્રોનું અધ્યયન કરો તો તમારી વાણી છે ને એ વિશુદ્ધ થશે. પછી તમે જે અધ્યયન કર્યું હોય ને એ તમારામાંથી નીકળવા માંડે. તમારા પરિવાર માટે, તમારા માટે, તમારા મનથી તમે વિચાર કરશો. તો શાસ્ત્રનું અધ્યયન કરવાનું પરમ ગુરુએ કહ્યું અહીંયા કે તમે શાસ્ત્રનું અધ્યયન કરો. ચાર વેદથી લઈને 5 વેદોનો અભ્યાસ. તો આ પરમ ગુરુએ આપણને 5મો વેદ આપ્યો છે. 4 વેદ તો છે પણ આપણને એના નામની ખબર ના હોય ઘણી વાર. તો અંદર ખજાનો છે. જો સમય મળે ને તો આ બધો ઉપયોગ કરવા જેવો છે. આપણા જે શાસ્ત્રો છે એની અંદર જે જ્ઞાન છે ને એ બધું જાણવા જેવું છે. તો મારું તો નિવેદન છે કે આપણા 15 ગ્રંથો છે ને એટલો આપણે અભ્યાસ કરીએ ને તો એ ઘણું બધું જ આવી જશે. 4 વેદનો અભ્યાસ આવી જતો હોય છે, પણ એકવાર આપણે 15 મિનિટ વાંચવાનો અભ્યાસ કરીએ અઠવાડિયામાં એકવાર, તો હું ના હોઉં ત્યારે તમે તમારી રીતે અહીંયા ગુરુકથા આપણી કન્ટિન્યુ ચાલુ રહેવી હોવી જોઈએ. કારણ કે એક પરંપરા ચાલુ થશે ને તો આપણી પેઢીને પણ એમાં આપણે જોડવાની છે. કારણ કે હું તો હાજર હોઉં ને ક્યારેક ના પણ હોઉં, પણ આપણે લાભ તો લેવાનો જ છે કે કોઈના આધારે નહીં. આપણે સ્વતંત્ર રીતે અર્જણસુ ગામમાં જઈએ છીએ ત્યાં કોઈ નથી, પણ સાંજે ડેઈલી સર્વિસ 365 દિવસ ત્યાં બહેનો બધી આવે અને ગ્રંથ વાંચન કરે. એને બધાને હાજે મંદિરે જ જવાનું. આખો દિવસ ના જાય પણ હાજે અવશ્ય જવાનું. એ 9 વાગે જાય, 10:30 આવતા રહે, 1 કલાક વાંચન કરે. જે અત્યારે વાંચન કર્યું વિચારવાનું, પછી આગળ વાંચન કરવાનું. બસ આટલું યાદ રાખી લઈએ ને, 10 જ મિનિટ વાંચન કર્યું એ સ્મરણમાં રાખવાનું છે કે ના પરમ ગુરુએ આપણે શું કીધું એનો વિચાર કરીએ તો એ આપણા જીવન માટે આશીર્વાદરૂપ બની જશે. તો આ રીતે આપણે અધ્યયન કરીએ અને એક પરંપરા ઊભી કરીએ, એનાથી બહુ જ મોટો લાભ થાય. ભજન કરો તો પણ કરો, અડધો કલાક 30 મિનિટ રાખો તો તમારે બેસવાનું ચાલે. 9 થી 9:30 ભજન પછી બેસો, કલાક તમારે બેસવું હોય તો. પણ તમને એમ થશે કે ના હવે બેસવું નથી, હવે ઘરે જઈને સુઈ જઈએ, કાં તો આપણું કંઈ પણ કામ કરીએ. પોતાના માટે કરવાનું. આપણે કંઈ કોઈની વાતો કરવા માટે થોડો સમય છે. આપણે તો આપણું કંઈક વિચારવાનું છે. સવારે વહેલા ઉઠીને પણ કંઈક કરીએ. પ્રદીપભાઈ આવ્યા હતા કે વહેલા ઉઠી જાય 5 વાગે, 3 વાગે આમ તો ઉઠી જાય છે, પછી નાહી ધોઈને બધું કરવાનું. એટલે એક આપણામાં પણ આપણા માટે ઉર્જા હોવી જોઈએ. એને કોઈના માટે કરાવવાની ઉર્જા છે. એ કે આજે 65 વર્ષે માણસ એટલો ફિટ છે યુવાન જેટલા, તો એ શરીર પણ આપણું સ્વસ્થ હોય તો વધારે સારું છે. તો આપણે પોતાના માટે વિચારીએ તો ઘણો બધો લાભ છે. આ લાભ લેવાનો સમય છે, નહીં તો એમાં જ આપણો સમય બેસવામાં નવરો તો કાઢવાનો જ નહીં. આપણે જરૂરી પ્રવૃત્તિ માટે બેસવાનું. સામાજિક રીતે જઈએ ને તો જરૂર હોય એટલું બેસો, બાકી કામ ના હોય ને એમ લાગે કે બહુ જરૂરી નથી તો આપણે જઈને આપણું કંઈક કામ કરીએ. એમાં અધ્યયન એક વિભાગ છે અને આપણી જે એક્ટિવિટી ચાલે સમયમાં એટલો સમય આપશો ને તો એટલો લાભ તો થશે તમને. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણને આગળની શીત ઉષ્ણ આકાંક્ષા કહે છે. એટલે આપણી વાણી છે ને રસનાથી રંગાઈને પવિત્ર થઈ જાય અને એ જ વાણી આપણને પરમ ગુરુની ઓળખાણ કરાવશે અને પરમ પદની પ્રાપ્તિ કરાવશે અને આપણને ખુશીઓથી ભરી દેશે. માણસને કોઈ વસ્તુ આનંદ આવે એના કરતા કોઈ સારું બોલે ને તો આપણને ગમે. અમારા રાજુભાઈ હોય ને તો મને બહુ ગમે, સારું આનંદ આવે. એમ બધા અમારા ભક્તો છે, સેવાભાવી ટીમ, બધા જેટલું બધું હું પ્રયાસ કરું બેસો થોડી વાર આમ છે તેમ છે કરીને ગમે એમ કરીને રોકીએ, પણ એ ગમે તેમ કરીને ખેંચીને જતા રહે પાછા. પણ એમ કે વધુમાં વધુ સમય અહીં યોગદાન આપે છે, બહુ મોટો લાભ છે અને બોલવાનું પણ બહુ જરૂરી. એમ તો આપણે પણ પ્રયાસ કરીએ. તમારા જીવનમાં બહુ મોટો લાભ છે. તમે આજના સત્સંગનો લાભ લીધો, બહુ જ પરમ ગુરુના આશીર્વાદ છે. થોડું છે પણ બહુ જ ઉત્તમ છે. આવું તો ઘણું બધું છે આપણા માટે પરમ ગુરુ લઈને આવ્યા છે.
તેનું અધ્યયન કરીએ અને એક પરંપરા ઊભી થાય કે આપણા બાળકો પણ અઠવાડિયે તમે માનો કે હું તો કહું છું અહીંયા આવો, અહીં નહીં તો તમારા પરિવારમાં નિયમ બનાવો, ચાલો અઠવાડિયામાં આપણે 30 મિનિટ એક દિવસ કાઢવાનો જ. જો કંઈ પણ કામ કરવું છે તો થશે જ, 30 મિનિટ કાઢવાની જ. તો આપણા બાળકોને જે જરૂરી છે ને આપીશું ને તો આપણને બહુ લાભ થશે. કારણ કે આપણી ફરજ છે આપણે બાળકોને પણ કંઈક આપવાની. તો એ પરંપરા આપણા ઘરમાં ઊભી કરો. સંધ્યાના સમયે આરતી માટે સ્વતંત્ર રીતે, અને અઠવાડિયામાં એકવાર હું કહું છું સામૂહિક રીતે ભેગા હોય તો કરવાની. ભાઈ આજે ભેગા છીએ તો સાથે કરીશું. એમ અધ્યયન પણ સાથે કરો. એક અગાધબોધ ગ્રંથ છે, તમે વાંચન કરો, એમાં પણ પરમ ગુરુનું દિવ્ય જીવન છે. તમને ખબર પડે કે પરમ ગુરુ ક્યાં ક્યાં થઈને આવ્યા છે. અદ્ભુત જીવન ચરિત્ર છે. ભક્તોનો કેવો ભાવ હતો પરમ ગુરુમાં. તો તમને પણ એમ થશે કે અહીંયા પરમ ગુરુ બિરાજમાન છે તો આપણે દર્શન માટે જઈએ, એના ગ્રંથોનું અધ્યયન કરીએ, ભજન સાંભળીએ. બસ નોર્મલ પ્રવૃત્તિ છે. તો આપણે કરીને પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે. તો અહીંયા આજે કથાને ટૂંક સમયમાં આપણે વિરામ આપીએ અને ફરી પાછા બધા આવજો. અસ્તુ સત્કેવલ સાહેબ. જે પાછળ જે બોલાજો છેલ્લા તમને તો આવડે છે. आद्य सक्रेश्वराज गणेश कलकत्ता की स्वामी महाराज की जय, राम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय, श्री नरवेश सागर महाराज की जय, श्री बलदेवदास महाराज की जय, श्री भगवान दास महाराज की जय, श्री प्रयागदास महाराज की जय, श्री सीतादास महाराज की जय, श्री अक्षरदास महाराज की जय, श्री धर्मप्रियदास महाराज की जय, श्री सर्व संतान की जय, श्री सतदेवान की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरुगादी शारसापुरी की जय, श्री केवलधाम की जय. कथा सत्संग पूर्णाहुति का सत कैवल साई. कैवल हंसो सत केवल साहे, सत केवल साहे.